હેલો વ્યુઅર્સ, સપોર્ટર્સ, મારા કલેજાઓ કેમ છો? બસ કોઈ કારણસર નહીં, પણ નવરાશના માધ્યમમાં લાઈવ થયા છીએ. નવરા હતા એટલે લાઈવ થયા છે. જે રીતે હું મારા મિત્રોને કનેક્ટ કરું છું લાઈવમાં, એ રીતે ફરી એક વખત લાઈવમાં મિત્રો સાથે વાત કરવા માટે આવી ગયો છું. લાઈવમાં કોઈને લવ પહેલાં હું જે રસ્તા પર ચાલું છું ત્યાં હમણાં હું રીલ જોતો 3-4. ગઈકાલે એવું બન્યું કે વચ્ચે વરસાદ હતો ત્યારે પણ એવું બન્યું કે સાપ હતો, અને ગઈકાલે એવું બન્યું કે એક સાપ અહીં ગ્રીલ જે છે એમાં વીંટળાયેલો હતો અને હું રીલ્સ જોતો હતો. ને આજે રીલ્સમાંથી અચાનક મારું ધ્યાન ગયું. આજે નહોતું કંઈ, એટલે એના પરથી શીખવા મળ્યું. વાત કરું, ટ્યુબ હતી સાયકલની, જે ટ્યુબ આવે એ ટ્યુબ એ રીતે એ શેપમાં, એ આકારમાં પડી હતી કે સાપ લાગે દૂરથી. મેં ગઈકાલે કીધું એમ પ્રમાણે કે મેં સાપ જોયો, ગ્રીલમાં વીંટળાયેલો હતો કાલે, એટલે મેં વિડીયો લીધો છે. ને પછી પણ એ મગજમાં બેસી ગયું. એ પહેલાં હું બિંદાસ્ત અહીં રીલ જોતો, અને આ જ રસ્તા પર તમે મને જુઓ છો કે હું લાઈવ થાઉં છું. આ જ રસ્તા પર બેફિકર લાઈવ થતો, પણ જે આ વરસાદમાં આવઠું ઝાપટું પડી ગયું એની પછી જે આ લાઈવ ચાલુ કર્યું છે, તો હવે એક ભય હોય, કારણ કે મેં કાલે સાપ જોઈ લીધો. તો આ વહેમની વાત કરું છું કે વહેમ કેવો, તો એ સાપ મગજમાં બેસી ગયો. એટલે પથ્થર ગણાઈ ગઈ. એટલે હવે છે ને, અહીં કંઈ પણ પડેલું હોય રસ્તા પર, એ વાંકું ચૂકું તો એ સાપ જ લાગે. એટલે વહેમ આટલો ખરાબ હોય છે. તો ઘણી વખત એવું બનતું હોય, તો આ એક દાખલો હતો પણ એની ઉપરથી કહું છું કે ઘણી વખત એવું બનતું હોય કે આપણને એમ હોય કે પ્રેમ છે, અને હોય વહેમ, આકર્ષણ હોય. આકર્ષણને આપણે માની બેસીએ છીએ પ્રેમ. જેમ મેં કીધું એમ કે મેં ટ્યુબ હતી જે શેપમાં, એને મેં સાપ માની લીધી. નજીક ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ના, આ ટ્યુબ જ છે. એટલે આવું થતું હોય ઘણી વખત. આકર્ષણને આપણે બહુ બધું માની બેસીએ, પછી આકર્ષણથી આપણે રિલેશન તરફ વધી આગળ, અને પછી જ્યારે એ આકર્ષણ મૃત્યુ પામે છે, વ્યક્તિના તમામ સ્વરૂપ આપણે જોઈ લઈએ, એનો ગુસ્સો જોઈ લઈએ, એનો પ્રેમ જોઈ લઈએ, એનો સાઈડ ફેસ, એનો ચહેરો, એનો મેકઅપ વગરનો ચહેરો, અને પછી આકર્ષણ મૃત્યુ પામી જાય. જે લુકમાં એ ગમ્યું હોય એ લુકમાં એ ન હોય, અને પછી સામે આવે અને ન ગમે, ત્યારે આપણે એનાથી દૂર જવા મથામણ કરીએ. કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિની વાત છે, આપણે દૂર જવા મથામણ કરીએ ને આકર્ષણ મૃત્યુ પામે. એટલે પછી જે વહેમ હોય બધા દૂર થાય. તો આનું નામ પ્રેમ છે જ નહીં. કહેવાનો અર્થ કે પ્રેમ સ્વતંત્ર હોય છે, એ અકારણ થાય છે. જેમ હું પોડકાસ્ટમાં કહેતો આવું છું ને, હજુ જો આ એક બતાવું, આ જે કંઈ પણ પડેલું હોય છે એ જ શેપમાં પડેલું હોય છે, કાં વાંકું ચૂકું હોય, અને બાજુમાં નેર છે બહુ લાંબી. એટલે આમાં માછલી, કરચલા, દેડકા, અહીં આવરો જાવરો હોય. હવે વિસ્તાર જ એવો છે, એ આજુબાજુ ખેતરો જ છે નકરા. એટલે મને ક્યારેક એમ થાય કે ચાલો આ ભૂલ તો નથી કરી કે એ લોકોના અમે તો સ્વીકારી લઈએ. અહીં સાપ નીકળે કે પછી કોઈ જીવજંત નીકળે તો અમે વંદન કરીએ કે બહુ આભાર, આ તમારી ધરતી છે, તમે અમને અહીં આવકારો આપ્યો, અહીં રહેવાસ માટે જગ્યા આપી, અમે તમારા વિસ્તારમાં રહેવા આવ્યા છીએ, એટલે તમે બિલકુલ તમારી જગ્યા છે, તમે બિંદાસ અહીંથી પસાર થાવ, અમે તમને વંદન કરીશું એમ. કારણ કે ખેતરાળ વિસ્તાર છે. અહીં તમે બહુ ઝાઝા નહીં, પણ 10-20 વર્ષ પહેલાં અહીં આવ્યા હોવ તો લાઇટોય નહોતી આ ઓલપાડ વિસ્તાર, અને માત્ર ઘનઘોર બાવળ ને એવું બધું હતું, અને એકલા ખેતર હતા. તો મને એમ થયું કે સારું, વાત તો સાચી કે ઉંદર છે કે કરચલા છે કે પછી સાપ હોય, કાન ખજૂરા નીકળે, તો આ જગ્યા જ એ લોકોની છે ને, ખેતર. એટલે હવે અહીંયા આવીને હું એમ કહું કે સાલું અહીંયા તો નકરા સાપ નીકળે છે કે પછી દેડકા ને બધા જીવજંતુ, તો પછી સાહેબ એનો જ ઇલાકો છે ને. માણસો તો અહીંયા પછી વસવાટ કર્યો, એ તો બહુ પહેલેથી છે. જંગલો જ હતા પહેલાં, અને પછી આપણે જેમ ટેકનોલોજી આવી એમ બધું કાપતા ગયા ને બિલ્ડિંગો બનાવતા ગયા, ઘર બનાવતા ગયા. ને આપણે તો એ જીવજંત આપણા ઘરમાં નીકળે કે પછી ઘરની બાજુમાં નીકળે તો સાહેબ એને રસ્તો આપજો.
બસ એ જ મારે વાત કરવી છે, એ જ વિનંતી કરવી કે એને રસ્તો આપજો, કારણ કે આ ધરતી એની છે અને આપણે મહેમાન તરીકે એના આંગણમાં છીએ એવું સમજો. હું પાલીતાણાથી છું અને હાલ સુરત રહું છું. ઓકે, હવે કમેન્ટ કરો. એક બહુ વહેમ પ્રેમ અને આજે જીવજંતની મારે વાત કરવી હતી ખાસ. એટલે બોટાદ આવો છો ક્યારે? બોટાદ આવવાનો કોઈ હમણાં પ્લાન નથી, પણ જ્યારે પણ આવીશ જાણ કરીશ. આવો ગિરિમલભાઈ આવો. પ્રકૃતિ અને કુદરતની વચ્ચે આવતી માણસ હંમેશા સુખ સાહેબી ભોગવે. બિલકુલ બિલકુલ. ઓકે, હવે જોઈ લઈએ કોણ છે લાઈવમાં. બસ એકદમ મજામાં છીએ. હા, ઓલપાડના રસ્તા પર છીએ. આવો આવો, મજામાં છીએ, એકદમ એકદમ મજામાં માધવભાઈ આવો. મજામાં આવો ભાઈ. આવો આવો, સ્વાગત છે. આવો માધવભાઈ. એમ બસ મજામાં છો? એકદમ. કૃપા ઈશ્વર. કેવો બાકી બસ આનંદ. બોલો બોલો કેવું ચાલે બાકી તમારે સુરતમાં? માધવભાઈ, વરસાદ પાણી પરિચય આપો કેવા? લાઈવમાં તમારો તો. બસ સુરતમાં આનંદ. હું પાલીતાણાથી છું વાહ ભાઈ અને વાહ. કેવાય કે આમ હજી કલમની થોડીક પ્રયાસ કરીએ છીએ, એ બધું તમારી જ કૃપાથી છે. અરે ભાઈ, નહીં ઈશ્વરની કૃપા છે. ના ના ના, તમારી કૃપાને આમ કેવાય ઇન્સ્પિરેશન મળ્યું હતું. થેન્ક યુ થેન્ક યુ. એ ઉપરથી બનાવી પણ છે આપણે પાલીતાણાની. ઇરશાદ ફરમાવો. કે યાદ હોય જે વિચાર્યું કે હે જે તમને જે લાઈન યાદ હોય એ ફરમાવો. હા, વિચાર્યું કે પાલીતાણાને આંગણે લટાર મારી આવું. વાહ ભાઈ વાહ. વિચાર્યું કે પાલીતાણાને આંગણે લટાર મારી આવું તો પાછળથી ચાંચાઈ ટેકરીમાંથી નીકળતી એક નદીએ સાથ ક્યા કર્યો વાત કે હે. હું પણ આવું. કે વિચાર્યું કે પાલીતાણાને આંગણે લટાર મારી આવું, ત્યાં તો પાછળથી ચાંચાઈ ટેકરીમાંથી નીકળતી એક નદીએ સાથ કર્યું કે હું પણ આવું. આહા. ત્યારે પાનકર મહિનો ચાલી રહ્યો હતો, હા. એટલે પક્ષી કહે કે ચાલ તને આજ આ શેત્રુંજીના વન સાથે મિલન કરાવું. આહા. આ મુશાયરો ચાલી રહ્યો હતો મારો ને શેત્રુંજીના નીરનો. ઓહો. મારી કવિતા પૂરી થઈ ત્યાં ગીરના સાવજ કે હું ફરમાવું. ક્યા વાત. વાહ ત્યારે વાહ. 59 દરવાજા વાળો ડેમ કહે છે, ત્યાં ઓકે. 59 દરવાજા વાળો ડેમ કહે છે કે વરસાદને વરસવા દે અને ગાગડિયાને પડવા દે. આહા. પાલીતાણાની સુંદરતા વધારી દઉં તો કેજો. વાહ ભાઈ વાહ. વાહ. જય હો પાલીતાણા, જય હો. આપણે કહેવત છે પાલીતાણામાં તો જી. કે શેત્રુંજીમાં ગાગડિયો પડ્યો, હા. તારી પાસે પડે છે. વાહ ભાઈ વાહ. ક્યા કયો વાત. સરસ લખતા રહો યાર. હવે તો હમણાં પાછી આપણે માનસીજી ની તિથિ આવશે ને, હવે તો હા આપણા હા મહારાજાની હા 17/7, હા. એટલે એનું કઈક કરશું તો કરીને. બિલકુલ કરવી જોઈશે. હા, કયો બાકી તમારે કેવું બસ ચાલે? આનંદ, કૃપા છે. હા. આજે જણાવો. એક આપણે રાજભાઈ માનો આખો પરિચય લખ્યો. આજે હા, હા. કે આખું એનું કેવાય ને કે એનું જીવનચર્યા એક આખા 2 લાઈનમાં આવી જાય. અને કઈ 2 લાઈન કે તમને યાદ? હા, કે ભરવાડ કુળ તારો નેહડો, હા. ભરવાડ કુળ તારો નેહડો. અને એક 2 જ મિનિટ. કે ભરવાડ કુળ તારો નેહડો અને પાલીતાણા આદલીપુર તારા બેસણા. હા. ભરવાડ કુળ તારો નેહડો અને પાદલીપુર તારા બેસણા. ઇબ્રાહિમ કુદ્રષ્ટિ કરે ઇબ્રાહિમ ગોરી અને રજવાડા પલટાય પાલીતાણા. વાહ. રજવાડા પલટાય પાલીતાણા. નહીં, આખો ઇતિહાસ સમજાય જાય અજમેર. ઇતિહાસ બિલકુલ. એક કેવાય ને કે આપણે પાલીતાણાની પાસે કોટ કિલોર ગામ હા કહેવાતું, હા આમ અત્યારે જે રાણપર કહેવાય, હા. અત્યારનું જે રાણપર
રાણપડા, હા. એક એ સમયમાં કોટ કિલ્લો એટલે લગભગ આખો તાલુકો આવી જાય, મોટો હા, વિસ્તાર હતો, અને એમાંથી પછી એનું જુદા મથક, ગામડા પડ્યા. એનું તાલુકાનું મથક કહેવાતું હવે રાણપડા અત્યારનું. હમ. અને ત્યાં મોટા ભાઈ ભરવાડ સમાજ ત્યાં રહેતો. હા. એટલે અને ત્યારે ઈ સમયમાં કહેવાય ને કે અકબર એટલે કે મુગલોનું શાસન ચાલતું હતું. બિલકુલ. હા, મુગલોનું શાસન ચાલતું હતું. હમ. એટલે ત્યાં ગામ ને તાલુકામાં સુબાઓ રાખતા. હા. તાલુકે સુબા રાખતા. એમાં પાલીતાણાનો એટલે ઇબ્રાહિમ ગોરી સૈયદ. હા. હા. એટલે એ ઇબ્રાહિમ ગોરી સૈયદ કહેવાય ને કે એક સમયની આમ 1719-20 સાલ, હમ. હમ. 19-20 સાલ, મને તારીખ નથી બહુ યાદ, હા. હા. પણ 1719-20 સાલ ત્યારે કહેવાય ને કે તાલુકાએથી એક પોતાના ગામ જતો હતો, એટલે કે પોતાના મહેલમાં જતો હતો. હા. અત્યારની જે ખારો નદી છે ને, હા. હા. એને રસ્તામાં આવતી હતી ત્યાં રાણપડા કોટ કિલ્લો. હમ. એટલે ભરવાડમાં એવો નિયમ હોય કે બેન દીકરી જયારે પોતાના ઘરે હોય ને ત્યારે મૈયાર કરવા જતા, આસીતું કરવાની બધું જતા, હમ. દહીં દૂધ ની બધું છાસ ને વેચવા જતા. હમ. તો ત્યારે એ પાછા આવતા હતા ને ત્યારે આ ઇબ્રાહિમ ગોરી બેલમ છે ને ત્યાંથી એને નીકળવું અને રાજબાઈ માને ત્યાંથી પસાર થવું. હા. તેમાંથી એટલે કેવાય ને કે આમ રાજબાઈ માનો જન્મ છે ને એક રીતે જોઈએ ને તો આપણે પાલીતાણાનું રજવાડું પલટવા માટે થયો હતો, રજવાડું ચેન્જ કરવા માટે થયો હતો. હમ. એટલે એ ત્યાંથી નીકળ્યા ને એટલે એમને છે ને એમ થયું કે આવી નારી તો મેં કોઈ દિવસ આજ લગી જોઈ નથી. અચ્છા. આવી મેં છોકરી કોઈ દી જોઈ નથી. અને એના કહેવાય ને કે માણસો હતા ને એને એમ કીધું કે મહારાજ કે આવી છોકરી કે તો તમારા મહેલમાં હોય ને અને તમારી બેગમ થઈને રે ને તો જ તે શોભે. હા. એટલે એને કુદ્રષ્ટિએ જોયું. પછી એની સામે એને એના મોટા ભાઈ લામકાંક ભરવાડ છે ને એમના ઘરે એને સંદેશો મોકલાવ્યો હા. કે હું ઇબ્રાહિમ ગોરી બેલમ હું છે ને તમે જાન લઈને આવીશ, તમે જાનની તૈયારી કરજો. હમ. એટલે એવો જ સંદેશો મોટા ભાઈ ભરવાડના ઘરે ગયો ને એટલે આમ કહેવાય ને કે ઘરે ઉપર કેમ આમ જાણે આભ ફાટી ઉપડ્યું હોય. હમ. આભ, કેમ કે એક મોમેડિયન સામેનું પક્ષ મોમેડિયન અને હા. આ ભરવાડ હિન્દુ, એટલે આ કોઈ દિવસ સનાતન ધર્મમાં ભેગું તો થાય જ નહીં. હા. એટલે આમ કેવાય ને આપ ટાટી પડ્યું ત્યાં તો આખું કુટુંબ ભેગું થયું ને પછી વિચાર્યું કે હવે આ સુબો જાન લઈને આવે જયારે હમ. આપણે કરવું શું કે હમ. ભરવાડની કઈ એના ઘરે શોભે તો નહીં. હમ. એટલે કે હવે તો આપણે આની સામે લડવું પડશે એમ. હમ. તો એવા ને એવામાં છે ને કે અઠવાડિયું 15 દિવસ વયો ગયો ને ત્યાં જાન લઈને સુબો આવ્યો. હમ. આજુબાજુના ભરવાડના તમામ સર્વે ધર્મના ત્યાં હાજર હતા હા. કે હવે તો આપણે આને યુદ્ધ રોકવું પડે એમ, આને આપણે લગ્ન ન થવા દેવા જોઈએ એમ. હા. એટલે એ ત્યારે રાજબાઈ માં આવ્યા અને એને કીધું કે એને વિચાર્યું આમ પેલા મનોમન તો કે જો મારે લીધે થઈને એટલા મારા ભાઈઓ શું કેવાય આમાં હોમાઈ જતા હોય હમ. અને જે આજે જે આ ખારો નદી પાણીથી વહે છે તો એ સમયે આ જો મારા ભાઈઓ બધા આમાં હોમાઈ જાય તો આ ખારો નદી પાણીથી નહીં તો લોહીથી વહેવા માંડે. ઓહો. એટલે વિચાર્યું કે નહીં, કે આવું તો નહીં થવા દઉં એમ. હમ. એટલે એને પોતાના કેશ એટલે કે વાળ છે ને છૂટા મૂક્યા. વાળ હમ. છૂટા મૂક્યા એટલે છે ને કહેવાય ને કે ચંડમુંડ ને મારીને જેમ ચામુંડામાં કેમ ચોટીલા ઉપર બિરાજ્યા હતા, હા. એ જ રીતે તે દ્રશ્યો આપણે કોટ કિલ્લો આપણે પાલીતાણામાં થયેલું. અને એના આંખમાંથી એટલી અગ્નિ વરસી ને હમ. જયદીપભાઈ કે હમ. આપડા જે આંગળીના 10 ટેરવા હોય ને બંને હાથના આંગળીના, એ ત્યારે આપણે વાઈટ કેમ કરીએ ભગવાનને દીવો કરીએ ને એમ દીવે 10 આંગળીએ દીવા થવા માંડ્યા હતા. હા. હા. આ દ્રશ્ય જોયું એને. હમ. એટલે એ સમયે છે ને પછી ત્યાં ઇબ્રાહિમ ગોરી બેલમ ને આગળ દોડવા માંડ્યો. એની છે ને એનું ત્યાં મીન્સ કે એનું આમ બી ગયો કે આવું તો શું એમ. પછી એ હમ. દોડતો કેવાય ને આપણે ભૈરવનાથ સર્કલ જે છે ને અત્યારે હા. પાલીતાણામાં, હા. એ ભૈરવનાથ સર્કલ પાસે આવ્યો અને ત્યાં આગળ માતાજીએ એને શ્રાપ આપ્યો હા. કે ટૂંક સમયમાં તે કે તું
તું જે કરીશ, તું અહીંયા રહીશ કે નહીં રહી મને નથી ખબર, પણ એ કે તું આ રાજ પલટાઈ જશે ને તું માર્યો જાય છે એમ. હા એટલે પછી તો રાજભાઈ માં ત્યાં સમાઈ ગયા આપણે, રાજે અત્યારે રાજભાઈ નું મન છે ત્યાં હા એ સમાઈ ગયા. એટલે પછી ટૂંક સમય ગયો, સુબો રાજ કરતો જ તો હજી સુધી પાલિતાણા ત્યાં સુધી. હમ પછી એને ગારિયાધારના રાજા છે ને, ગારિયાધારના એ સમયના રાજા પૃથ્વીરાજસિંહ ગોહિલ હા એના સપને ગયા માતાજી અને કીધું કે જા પૃથ્વીરાજ તું પાલિતાણા ઉપર ચડાઈ કર હમ અને પાલિતાણાનું રાજ તું હાંસલ કર, હું તારી હારે છું. હમ એ કીધું એટલે આપણે સામે વાળામાં તો હું હિંમત આવે ને કે આપણી સાથે તો ભગવાન માતાજી છે, તો આપણે તો નહીં બીવાનું, હવે આપણે હા. ચડાઈ કરીએ. એને એ સમયમાં કહેવાય ને કે ફોજ લઈને આવ્યો પાલિતાણામાં, એટલે કહેવાય ને એ પાછળથી આવ્યો હતો, જે આપણે ઘેટી છે ને, ઘેટી ગામ, ઘેટી થઈને બહાર પરા આગળ થઈને આવ્યો. અચ્છા હજી બારપરામાં જે ભવાની તળાવ આપણે જે કહીએ ને હા. પાલિતાણામાં, એ ભવાની તળાવ 1719 ની સાલનું છે. ઓહ હા, કેમ કે ત્યાં છે ને આ પૃથ્વીરાજસિંહ ગોહિલે એ ભવાની માની સ્થાપના કરી હતી. અચ્છા એ પછી ત્યાં લડાઈ કરી, એ 400-500 વર્ષ જૂનું છે એમ. એટલે જી જી એટલે ત્યારે પછી લડાઈ કરીને ઇબ્રાહિમ ગોરી માર્યો કર્યો, અને પછી આ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને એના બધા વંશજો, માનસિંહજી ને બહાદુરસિંહજી, એ બધા એના વંશજો હતા. હા બિલકુલ એવી બિલકુલ. કથા માતાજીની. તમે નેટવર્ક માંથી તૂટી હા રહ્યા છો માધવભાઈ. હા, મારે નેટવર્ક પૂરું થવા આવી રહ્યું છે ભાઈ. ઓકે ઓકે, વાંધો નહીં, કોઈ વાંધો નહીં ભાઈ. બહુ આનંદ કાલે લાઈવ થઈએ થયો પાછા. ભાઈ. આ વાસ્તવિકતા ઇતિહાસ બહુ ઓછી જગ્યાએ જાણવા મળતો. ખૂબ આભાર. ને ઇન્સ્ટાગ્રામ માં આ રીતે રહેજો કનેક્ટ, એટલે લોકોને પાલિતાણાના ઇતિહાસની જાણ રહી ભાઈ. ના ના, કાંઈ વાંધો નહીં. સાથે રહેજો તો શું કહેવાય કે આપણે આમ બધી આપણે જાણકારી શેર કરીએ કે એટલીસ્ટ એમ. બિલકુલ બિલકુલ, ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ લાઈવ ના માધ્યમથી જાણ કરવા માટે. ખૂબ દર્શિતભાઈ, તમને લાઈવમાં જોઈન કરીશ થોડી વાર માટે. અમે એક ચર્ચા કરીએ, પછી તમને લાઈવમાં જોઈન કરીશ. આવો સાહેબ, આવો 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 આવો. ઘણા દિવસે સાહેબ. ઘણા દિવસે કેમ છે, મજામાં? હા હો, ભાગ્ય તમે ફ્રી હતા. અરે અમારા ભાગ્ય તમે લાઈવ માં દીધા સાહેબ. હું ક્યારનો જોતો તો ભાઈ વાત કરતા હતા પાલિતાણાની, આનંદ થયો. હા, એટલે પાલિતાણામાં રાજભાઈ બા જે થઈ ગયા, રાજભાઈમાં હા. એમના વિશે આખું ઇતિહાસ એમની પાસે છે, તો મેં કીધું કે આપણા દર્શકોને જો સમજ જણાવીએ. અરે કેમ નહીં. અત્યારે આ ભાઈ વાત કરતા હતા ને, મને આનંદ થયો કે ભાઈ યુવાનો તે અત્યારે આપણી જે સંસ્કૃતિ છે ખરી વાત એને છે. સાચવવા માટે લાગી રહ્યા છે. બહુ સારી રીતે કનેક્ટ થાય છે. અત્યારે તો કેવું થઈ ગયું જયદીપભાઈ, એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. 100%. હા, જરૂર કે સાચી વાત છે. એટલે એક તરફ જોવા જઈએ તો સ્વાર્થ ખાતર બધું થઈ રહ્યું છે. ક્યાં પાલિતાણા સાથે આપણે આપણું જ વતન હોય છતાં મારા જ ગામના ઘણા લોકો છે, કઈ જ લેવા દેવા નથી. ઇતિહાસ શું છે કે કોણ રાજા છે કઈ જ ખબર નથી. બસ ખાવું પીવું જલસા કરવા, એવી એક આખી એક એમ કહી શકાય કે ટોળકી છે. અને એક ટોળકી મારી જેવી છે. હું છું, માધવભાઈ છે, તમે છો, જે કઈક એવું છે આપણા પાલિતાણામાં છુપાયેલું. અને આપણા ન્યા કાયમી લોકો જે રહે છે એને નથી ખબર. જે સુરત થી દૂર, પાલિતાણા થી દૂર છે, સુરત ખાતે, ભાવનગર ખાતે, રાજકોટ, એને આખો ઇતિહાસ ખબર છે પાલિતાણા. એવું બની શકે છે. હા તો 100%. આપણને દુઃખ થાય કે સાલું ત્યાં રહેવા છતાં એ લોકોની સામે છે, છતાં નથી ખબર એ જગ્યાએથી રોજ પસાર થાય છે. હવા મહેલની આજુબાજુ લોકો રહેતા હોય ઘણા ખરા. પાલિતાણામાં જે હવા મહેલ છે, રાજાનો મહેલ, એની આજુબાજુ રહેતા હોય એને કદાચ રાજાનું નામ નથી આવડતું, એવું બને છે. 100%. એટલે આપણો એક પ્રયાસ ભાઈ, તમારો મારો ભાઈનો, કે લોકોને જેટલું ખબર પડે એટલું વહેંચીએ. 100%. અત્યારે બહુ યુવાનો કનેક્ટ થાય છે ને, એનો આનંદ છે. અત્યારે ભણતરને મહત્વ આપવું જોઈએ, નો ડાઉટ, પણ એટલું બધું નહીં કે જે આપણું જે છે એ વિસરાઈ ન જાય એમ. કહેવાય 100% ને કે સાચી વાત એજ્યુકેશન ઇઝ નોટ મોર ઇમ્પોર્ટન્ટ મોર ધેન અવર કલ્ચર, અવર ટ્રેડિશન. છે. આપણી સંસ્કૃતિ, આપણી મર્યાદાઓ, આપણી પરંપરાઓથી વિશેષ કઈ નથી, એવું હું નથી માનું છું. નથી. હા,
હા, માનવું જોઈએ. કારણ કે તમે ક્યાંક જો એજ્યુકેશનમાં કલ્ચર ભણવામાં આવે હા છે, હા હા ઇતિહાસ 100%, ભણવામાં આવે છે, આપણી સંસ્કૃતિ ભણવામાં આવે છે, એવા કાવ્યો છે, એવા ભજનો ભણવામાં આવે, ગંગા સતી પાનભાઈ, નરસિંહ મહેતા, મીરાબાઈ, બધા હા ભણવામાં હા આવે છે. હા તો ક્યાંક એનું તળાજા ખાતે એનું કઈક કનેક્શન છે, સો તળાજાની બાજુમાં પાલીતાણા અને જિલ્લો ભાવનગર, તો પછી ક્યાંક એવું સર્કલ જ છે એવું વિચારો, એટલે ખોળવાની હા જરૂર છે, હા બીજું કઈ નહીં, આંખ સો સામે જ છે બધું. પણ હવે તો હવે ઈ વાતું તે હવે માણસો તો નથી મળતા, પણ ઈ વાતું ક્યાં મૂકવી ને એની ઓલી નથી મળતી. કહેવાય છે ને કે અને વાતડિયું શિક્ષકોમાં હું તો વગડાળ્યું. ખાસ કહું છું કે હા શિક્ષકોમાં કઈક ખામી છે કે વિદ્યાર્થી મિત્રો જે લોકેશન છે એમ ત્યાં સુધી પહોંચી નથી શકતા, હા હા કે હા બસ કાવ્ય હોય તો કાવ્ય અભ્યાસ સ્વાધ્યાય સુધી સીમિત રહી જાય છે, હમ. નવનીત માંથી ગોખીને ભણાવી દેવામાં આવે છે. 100%. શું કહેવાય કે એમ હવે આવી વાતો તે કોઈ પાસે હવે નથી સાંભળવા મળતી, કે એમ ઇતિહાસની કે આવી જેવી, કેમ અત્યારે બધાને અત્યારે બધું જેમ જે અત્યારે આપણે ટ્રેન્ડમાં હાલે ભવિષ્ય છે ને. આપણે જોઈએ ભાઈ, હા હા હા, ભવિષ્ય આપણે જોઈએ તો એ કાલ્પનિક બનતું જાય છે. સો લોકોને ટકા બસ મનોરંજન જોઈએ છે, કલ્પનાઓ મનોરંજન, કલ્પનાઓ મનોરંજન. ફિલ્મો સાચી વાત. પણ એ જ રીતની થઈ રહી છે, એક્શન અને હમ. કલ્પનાઓ પર. એટલે આજે એમાં ઇતિહાસ જે છે એને હવે શોધવો પડે છે, સર્ચ કરવો પડે છે, નહીતર તો બધાના હોઠે હતો દુહા છંદ. અત્યારે તમે જુઓ જે પેઢી અત્યારે જઈ રહી છે આપણાથી દૂર, એ પેઢીને મોઢે છે દુહા છંદ, ને આપણે સર્ચ કરવા પડે એવું થાય છે. હા 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 કેમ નહીં. એટલે તમારા પપ્પા જે છે એટલે તમારા વારસામાં આવ્યું, તમે હા ખોળ્યું ત્યારે, તમે ગ્રહણ કર્યું હા ત્યારે ભાઈ, હા હા એવી હા રીતે હા મેં ગ્રહણ કર્યું ત્યારે મને વારસામાં આવ્યું. એટલે સો આપણી જે આગળની પેઢી છે એનામાં ક્ષમતા હોય જો ગ્રહણ કરવાની તો એ ટકા. કરશે, નહીતર એ એઆઈ આર્ટિફિશિયલ ટેકનોલોજી તરફ આગળ વધશે. હા હવે તો શું કે અમારે જો લોક સાહિત્યમાં કેવું ને તો વાતડિયું વગતાળિયું જયદીપભાઈ હા અને જણ જણ ઝીંઝવ્યું. પણ હવે હા, જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. ક્યાં વાત હે ભાઈ, ક્યાં વાત. તેડા તેડા માનવી એડી તેડી વાત. એવું છે બધું. હવે આમાં તો કોને કહું ને કોણ સાંભળે, કહું તો કહ્યું ન જાય, પછી કેવું સુણવું ને સમજવું, એ તો મન હું તો મન માય. વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ, કોને જઈ કઈ દલડાની વાતું, નથી હા રહેવાતું, હા નથી રહેવા. ફરમાવો કઈક સંભળાવો ભાઈ જયદીપભાઈ, નવી રચનાઓ કઈક. હાલ છે ને, મેં તમને કીધું એમ કે દેશભક્તિનું ચાલી રહ્યું તો આખી વાઇબ જ એવી હતી કે ચાલો એ વિશે તો કઈક લખવું જ છે એમ. એટલે ખાસ તો છે ને હું રંગોનું વિચારતો હતો, અને જયદીપભાઈ ને નેટવર્ક ઇસ્યુ આવે છે. જયદીપભાઈ નેટવર્ક મારે ને એટલું, નથી. મારો અવાજ આવતો? હા અવાજ આવે છે તમારો. નહીં, મારે હજુ 50% જ થયું છે. આઈ થિંક ત્યાં નેટવર્ક ઇસ્યુ હશે, કારણ કે હું તો એકદમ પરફેક્ટ છું, મારે ફૂલ નેટવર્ક આવે છે અને ઇન્ટરનેટ પણ મારામાં છે complete. ઓકે, કમેન્ટ કરજો કોઈને હું દેખાઈ રહ્યો છું. ન દેખાતો હોય તો આપણે લાઈવ ફરીથી કરીએ. હું દેખાતો હોઉં તો ઓકે, ખાલી એટલું કહી દેજો કે હા દેખાવ છું, એટલે કે એમના કદાચ લાઈવમાં ઇશ્યુ હશે. એટલે એમના તરફથી લાઈવમાં ઇશ્યુ હતા. કઈ વાંધો નહીં, આપણે ફરી લાઈવમાં લઈશું. શક્ય હશે તો, જો સમય રહેશે તો પાછા આપણે લાઈવ કરીશું. થેન્ક યુ ઉસ્તાદભાઈ, પાર્થભાઈ, બહુ મારા સારા મિત્ર છે. ભાવનગર, ઉના એમનું જન્મસ્થળ, કર્મભૂમિ ભાવનગર છે, જ્યાં ભણી રહ્યા છે. બહુ સરસ એમનો સ્વભાવ અને બહુ સારી સાહિત્યની વાતો, અને અત્યારની જનરેશનને ખાસ સમજવા જેવી ડીપ વાતો એ અમારા જેવા લેખકોના શબ્દો એ એમના અવાજથી લોકો સુધી પહોંચાડે છે. ખૂબ આભાર પાર્થ. ઓકે, દર્શિત ગોટી જો લાઈવમાં હોય તો આપણે કોને જઈ કહું દલડાની વાતો, વાતો નથી રહેવાતું હવે, નથી રહેવાતું. જેને જેને કહું એ તો કહ્યું ન માને, મૂર્ખ ગણીને મને મારે છે લાતું, નથી રહેવાતું. વરસાદ
ઉપર રચના જો તમે કીધું કે પ્રથમ વરસાદમાં એ ક્યારેય માંદા ન પડે અમી, જેને રોજ રાત્રે પોતાનું ખાનગી ચોમાસું પલાળતું હોય. આવો કરણભાઈ આવો, શક્ય હોય તો આપણે લાઈવ કરીએ. ઇન્ટરનેટ એક્સેપ્ટ કરતું હોય, હું શક્ય એટલે બોલું છું કારણ કે ઘણી વાર છે ને આપણે લાઈવ કરવું હોય પણ ઇન્ટરનેટ જોડાણ એક્સેપ્ટ નથી. આવો આવો સાહેબ, કેમ છો? બસ મજામાં. અચ્છા, જીજામાં જ છો તમે? જીજા. વાહ ભાઈ વાહ. બોલો. મેં કીધું જયદીપભાઈ આપણને એડ કરો તો બહુ સારી વાત કહેવાય. કરવાનું જોઈએ ને, કેમ ન કરવાનું. બોલો. બસ આનંદ. આવો એટલે આ બાજુ કઈ થાક્યો છું તમને. ના પણ મારે કેવું છે કે હું આવું તો માત્ર મુલાકાતે નહીં, હું કોઈ કારણોસર જ આવું એમ. મારે ત્યાંથી કઈક વસ્તુ લેવી છે અને નહીં જાજો વધુ સમય લઈને આવું છે ભાઈ. તો વધારે સારું. પાકું એટલે જ ને, એક તમે ફ્રી હો, હું ફ્રી હો, તમારે પછી ગરાગી હોય ને એમ કહું કરણભાઈ મને જ સમય આપો, એવું નહીં ને. તમે આવશો ને તમે તારે 100 કામ પડતા મેકશું. અરે નહીં ભાઈ. એકવાર ના પાક્કું આવીએ અને એકવાર બતાવજો, શોરૂમ બતાવજો. આવો દર્શિત આવો. શોરૂમ જો અત્યારે આ ટાઈપનો છે. ઓકે, જે લોકો સુરત થી જોઈ રહ્યા છે ખાસ જોજો, સિંગણપોર 4 રસ્તાથી થોડું અંદર ચાલતા જે સબ્જી માર્કેટ છે એની સામે જીજા શેરવાની નો શોરૂમ છે, રેન્ટલ હાઉસ છે. બહુ સરસ શેરવાની ચણિયા ચોળી ત્યાં રેન્ટ પર મળે છે, ખાસ વિઝિટ કરો. આ લગ્ન ગાળો ચાલી રહ્યો છે. હા, તમે આવો પેલા ભાઈ. પાકું યાર, મારા લગ્નમાં જીજા માંથી બસ. મારે ટેક્સ વલપાડ ધક્કો થશે સ્પેશિયલ લેવા માટે. ના પાકું આવું ભાઈ. કયો બાકી? બસ મજામાં છે. તમારે કેમ છે ઘરે બધા, તબિયત પાણી? આનંદ, એકદમ આનંદ, તબિયત પાણી સારા. જી ઓ વાંધો નહીં. સંભળાવો હાલો કઈક મને. હા ચાલો સંભળાઈ દો કે આપણી રચના. દોસ્તી ઉપર સંભળાવો કઈક. તમે એક જે રચનાથી મને ફોલો કરેલો એ રચના. હા. એની શેરીના નાકે મારો પાળિયો બંધાવજો, એની શેરીના નાકે મારો પાળિયો બંધાવજો, એના ખાતર હું અનેક ધીંગારે ચડ્યો છું. વાહ ભાઈ વાહ. આભાર. એકલા રડવાની એને ના પાડી છે, ત્યાં ઝઘડવાની એને ના પાડી છે, અને મોસમ વરસાદી છે, નાહવાનું મન થાય છે, પણ પલળવાની એને ના પાડી છે. એ દરેક રસ્તે સાથે ચાલશે એવું કીધું એને, એકલા ડગ ભરવાની એને ના પાડી છે. ને મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે, ને પાછી સુધરવાની એને ના પાડી છે, ત્યાં ઝઘડવાની. આભાર સાહેબ. અમારે જો કેટલા જણા તમને સાંભળવા ઉભા છે. ઓહો, ખૂબ આભાર. થેન્ક યુ. પરમ મિત્ર. વાહ ભાઈ વાહ. એ બધા કહે છે કે એકવાર જયદીપભાઈ બોલાવો કે મહેફિલ જમાવીએ એમ. ના પાક્કું ભાઈ, પાક્કું આવી જઈશ. જો કે તમે સિંગણપુર પેલા સિગ્નલ નો ફોટો પાડીને મૂકી ખાલી એમના ના પાક્કું. મેં કીધું ને કે હું આવીશ એટલે પાછો જાજો સમય લઈને આવીશ. આવો દર્શિતભાઈ, સ્વાગત છે. તમારી પ્રથમ બુક માટે ખૂબ ખૂબ અભિનંદન. દર્શિત ગોટી, કરણભાઈ મારા બહુ સારા મિત્ર છે અને બહુ સારા લેખક છે. મારી જેમ એમની પણ રચનાઓ ઊંડી હોય, ડીપ હોય. 2 લાઈન હોય તો 2-3 વખત વાંચવી પડે ત્યારે સમજે. તો મારા આજે એમની વિઝિટ કરી હશે પ્રોફાઇલમાં. બિલકુલ કરવી જોઈએ, બિલકુલ. દર્શિતભાઈ 1-2 લાઈન પગારવાળી. હવે રૂપિયા કેટલા કમાવ? હા, બહુ ફેમસ છે. કોઈને નથી પડી કે તમે દિવસમાં કેટલી ઠોકર ખાવ છો, કે કોઈને નથી પડી
તમે દિવસમાં કેટલી ઠોકર ખાવ છો? બધાને બસ એક જ વાતથી મતલબ છે કે કે તમે તમે રૂપિયા રૂપિયા કેટલા કેટલા કમાવો. કમાવો છો. હા હા તો હવે તમને કઈને બોલાવો દો ભાઈ. પાકું પાકું પાકું. બંને સુરતના જ છીએ પાછા. એ અભાગ્ય આપડા. બોલો બોલો. દર્શિતભાઈ એકાદ રચના હજુ તમને જે યાદ હોય. એક બે લાઈન છે કે જાતે અનુભવીને જોયું મેં, હા. જાતે અનુભવીને જોયું મેં, પથારી ફરે તો ઊંઘ નથી આવતી. વાહ ભાઈ વાહ. પથારી ફરે તો ઊંઘ નથી આવતી, જાતે અનુભવીને જોયું મેં. આમાં બે પથારીની વાત થઈ, જો કોઈ સમજી શકે તો. બે પથારીની વાત થઈ. બંને પથારી એવું જ ઊંઘ ન આવે. હા. બોલો કેટલી બોલો કોપી સાહેબ, બોલો. દર્શિતભાઈ, કેટલી કોપી? 200 પહોંચવા આવશે હવે, વાહ 180 ભાઈ વાહ, જેવી થઈ વાહ ગઈ. વાહ 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 વાહ. ખૂબ સરસ પ્રતિભાવ. તો કેમ છો કરણભાઈ, ભાઈએ બુક જયદીપભાઈ? લખી છે, 1.5 મહિનો થઈ ગયો. હા મહિનામાં બાકી છે, 5-6 દિવસ બાકી ઓકે, છે. તો 1 મહિનો હજી પૂરો નથી થયો, 200 કોપી વેચાવા આવી છે. વાહ. સારો રિસ્પોન્સ આવે છે. હા. ના ના, સરસ સરસ. તમે અંદરની રચનાઓ મૂકતા રહેજો, જેમ કીધું એમ. એટલે લોકોને ખબર પડે કે ખજાનાની અંદર શું છે, એટલે પછી ખજાનો ખોલવા. હા એ તો એવું જ ને. એટલે જીજામાં શું છે, જીજામાં જઈને જોવી તો ખબર પડે કે હા એ તો છે. હા એ રીતે. તમે આવો એટલે વિડીયો બનાવી નાખીએ તમ તારે. ના ના, પાકું પાકું. અમે બનાવીએ છીએ અત્યારે, પણ નાના મોટા ધીમે 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 ચાલે છે. હા, ના ના, સરસ સરસ. નહીં, નામ તો યાર તમે લોકો કમાઈ ગયા છો. જીજા જીજે ભાઈ એ નામ પડે એટલે સુરત તો કે જીજે ભાઈ એની સિવાય ક્યાંય નહીં એમ. પર્સનલી એમ, પર્સનલી મારું પ્રિય. પછી હેલો. માર્કેટમાં બધું જોઈ કોનો હા ભાવ ચાલે છે, હા. ઇન્ડો ચોટી મેચ બધા જોઈ લીધું, અને પછી અચ્છા. આપણે ભાવ મૂક્યો એટલે કસ્ટમર બંધાઈ જાય. હા હા, ના ના, બિલકુલ બિલકુલ. અને અમારે પાછું 2015 થી સ્ટાર્ટઅપ જે કર્યું હતું ને, ત્યાં સુધી હા હા હા. જેટલી બ્રાન્ચ છે ને બધી જગ્યાએ એક જ સેમ જ ભાવ. અચ્છા. ચાલુ કર્યું હતું તો હજુ 400, એમાં કોઈ વધારો જ નહીં. ના ના, હું એગ્રી છું આ વાત સાથે, કારણ કે મેં તમને કીધું એમ કે હું ત્યાં આવ્યો ત્યારે મેં જોયું કે ના ના, બરોબર છે એમ. આપણે ગમે તે ક્લાસ હોય, મિડલ ક્લાસ હોય, ઇન શોર્ટ બધાને રિઝનેબલ લાગે એવું. ના, આપણે મેન કામ મોટા ભાઈ આપણે ઈ જ છે કે મિડલ ક્લાસ જે લોકો છે ને હમ. એને ઓછા ભાવમાં મળી રહ્યું. સાચી વાત, સાચી વાત, સાચી વાત. સ્ટાર્ટઅપ કર્યું હતું ને ત્યારથી પહેલો રૂલ્સ અમારો આ જ હતો. ના ના, બરોબર છે. ભાગળ મોહન મીઠાઈ છે ને એની એક્ઝેક્ટ પાછળ ઈદ ગલીમાં પાછળ છે એક્ઝેક્ટ. એની પર લોખો દર્શિતભાઈ કાદ રચના. મળશે કોલ્હાપુરી ચપ્પલમાં. રચના ને એકાદ હવે અત્યારે યાદ તો કેસ બતાવજો. પુસ્તક હારે હોય તો બહુ એમાંથી બધી લખી નથી, હમણાંથી તો બહુ બધી લખી નથી. પુસ્તક હારે બુકમાંથી જ હોય છે, તો એમાંથી. આ બુકમાંથી જ છે કે ઈશ્વરને આપણે સાંભળતા હોઈએ જી. એટલે ઈશ્વરથી આપણને ફરિયાદ હોય હા બહુ બધી, અને ફરિયાદને રચનામાં ઉતારી રહી છે કે હા કદી તો કર મને ન્યાલ ઈશ્વર, જો હા હા. કદી મારો હાલ ઈશ્વર, કે વાહ કદી ભાઈ તો કર વાહ. મને ન્યાલ ઈશ્વર, જો કદી મારો હાલ ઈશ્વર, ને ઉમ્મીદ એક તારાથી છે હવે, હાથ હમ. પકડ મારો ચાલ ઈશ્વર, ઈશ્વર, ક્યાં વાત હે, ક્યાં વાત હે, વાહ. તારા ભરોસે દોડી હા આવ્યો છું, હા. કઈક કરજે નિકમ ઈશ્વર, કે તારા ભરોસે દોડી આવ્યો છું,
કંઈક કરજે નિકાલ ઈશ્વર ને હાર્યો છું ને અથડાયો છું, માન્યો નથી હું હાર ઈશ્વર, વાહ હાથ વાહ પકડ મારો ચાલ ઈશ્વર, વાહ હાથ ભાઈ વાહ પકડ વાહ મારો ચાલ. વાહ. માન્યો નથી હું હાર ઈશ્વર, હાથ પકલ ચાર ઈશ્વર. વાહ વાહ વાહ. હવે બંને શાયર એકવાર રાજકોટની મુલાકાત પર આવો. ચોક્કસ ચોક્કસ ભાઈ. બિલકુલ બિલકુલ ભાઈ. હું જાઉં છું હમણાં અમદાવાદ, ત્યાંથી પછી રાજકોટ પોડકાસ્ટમાં. બરાબર બરાબર. પ્રોગ્રામ છે. પોડકાસ્ટ. સરસ ઈશ્વર પર સરસ. તો મેં ઘણું તમારું ઘણું બધું લખી નાખ્યું. ઈશ્વર પર એક લાઈન સંભળાવું, એક રચના સંભળાવું, સોરી, એ લાઈન કે મને તો કઈ ફરક નહીં પડે, તારો જ દીવો ઓલવાશે. મને તો કાંઈ ફરક નહીં પડે, તારો જ દીવો ઓલવાશે. એટલી બધી હવા સારી નહીં ઈશ્વર. વાહ. આને તમે સમજવા જાવ તો એક એક હવાની વાત થઈ છે, અને એક જે છે અહંકારની વાત થઈ કે ભાઈ કેટલા દિવસથી તારા મંદિરે આવું, તને મળવાના પ્રયત્ન કરું, તને સંભળું, અને તોય તું યાર દર્શન નથી દેતો. એટલે આટલી બધી હવા, એક એક ટોન્ટ છે ઈશ્વર કે આટલી બધી હવા, આટલી બધા અહંકાર કે તું મને દર્શન નથી દેતો, તારો પ્રિય ભક્ત એમ કે દિવસ રાત તને સંભળું, કે આમાં પછી તારી જ નુકસાની છે એમ. મને તો કાંઈ ફરક નહીં પડે, હું તો બીજો ઈશ્વર પકડીશ. આ માણસ કે છે એવું કે હું તો બીજો ઈશ્વર પકડી લઈશ, તું દર્શન નહીં દેતો. જેમ માતાજીને કીધું હતું નહીતર મારી પાવલી બાજી દે, એ રીતે કે મને તો કઈ ફરક નહીં પડે, તારો જ દીવો હલવાશે. એટલે તને તારી જે શ્રદ્ધા છે લોકો પ્રત્યે, લોકોની જે શ્રદ્ધા છે એ ઓછી થશે એમ. એટલે મને ફરક નહીં પડે, તારો જ દીવો હલવાશે. એટલી બધી હવા સારી નહીં ઈશ્વર. અને એક જે છે બીજો અર્થ એ હવાની વાત છે કે હવા તું જ મોકલતો હોય તો એમાં તારો જ દીવો હલવાશે. એટલે આ જે વાત છે, બે ઘટના સરખાવીને લોકોની સમક્ષ મૂકવી અને લોકોને સમજાવવી, આ એક કવિતાની અંદર તાકાત છે. હમ. અને પાછો આ એક કોઈ કવિ શાયર કે કોઈ જે ડીપ થિંકર હોય એ જ આ વસ્તુ કરી શકે. હા. આપણે તો ભાઈ લખીને કદાચ મૂકી દેતા હોઈએ, પછી સમજૂતી જે છે એ આપોઆપ અંદરથી વાંચકની અંદર જન્મે, અને પછી જે સમજી જાય એ પછી કઈ કૃતિને જન્મ આપે. હમ. 100%. દોસ્તી ઉપર સંભળાવવાનું કે છોકરા રાજી થાય તો. ભાઈ દર્શિતભાઈ, દોસ્તી ઉપર દોસ્તી ઉપર તો આપણે અત્યાર લગીમાં કાંઈ લખ્યું નથી. મેં 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 ના ના ભાઈ સાચી વાત, એવા દોસ્ત જે છે આપણે જેવા બે જોઈએ, હરખા છીએ. દોસ્તી માટે જે ફીલ આવી જોઈએ ને એ હજુ સુધી નથી આવી એમ. જેના ફોન આવે એ કે ભાઈ કાંઈ પડ્યા હોય તો નાખ ખાતામાં હપ્તો બાકી, એટલે હવે એની વિશે મારે હું લખવું. એટલે પછી એમ થાય કે ભાઈ મારું ખાતું માઇનસમાં છે. એટલે એવું બધું કેવું. ખરેખર પાછો એ જ માણસ કામમાં આવો. 100%. બિલકુલ બિલકુલ બિલકુલ. બહુ અનુભવ છે, આમ અનુભવ કર્યો ને આમ ઘણી વાર, તો જેની પાસે આમ છે નહીં ને એ માણસ બહુ કામમાં આવે છે. સાચી વાત. એટલે જો મિત્ર ઉપર નહીં, પણ મેં જે તાજી નવજાત રચના લખીને એ સંભળાવ. 2 લાઈન. પેલી તમે કીધું ને કે એ જ માણસ કામ આવે, એટલે કે સુખ આવે ને, સુખ પેલા એમ કે દુઃખમાં જ ઈશ્વરને યાદ કરે, કોઈ સુખમાં નથી કરતો. એટલે હવે એવું બને છે સુખમાં યાદ કરે છે ઈશ્વર, કે સુખ આવે ત્યારે ઈશ્વરને હવે તો સૌ યાદ કરે છે. સુખ આવે ત્યારે ઈશ્વરને હવે તો સૌ યાદ કરે છે, પણ યાદ એને નથી કરતા જેને દુઃખમાં ઉછીના દીધા હતા. હા હા હા, વાહ. વાહ. એટલે આવું થતું હોય ઘણી વાર, જે લગ્ન હોય ત્યારે ભૂલી જાય કે આ બેસણામાં આની પાસેથી લાવ્યા હતા વ્યાજ. ચોક્કસ. એ વસ્તુ વાસ્તવિકતા એમ. પછી એક બહુ પેલા સાહેબ કિરણભાઈ, મેં જયારે લખવાની શરૂઆત કરી ત્યારે મને બહુ એવું કહેતા લોકો, ઘાયલ શાયર થી ઇન્સ્પાયર થઈને જે એમના વાચકો મારી તરફ આવ્યા હતા, અને કીધું હતું કે ભાઈ મર્દાનગી ઉપર લખો એમ. એટલે મેં કીધું વાંધો નહીં, લખી નાખીએ. મર્દાનગી ઉપર ખાલી 2 જ લાઈન લખી હતી, અને એ ત્યારે વાયરલ થઈ હતી એ સમય, કે ખુલ્લી તલવાર લઈને ઉભો તો જે મારી સામે અડોઅડ, ખુલ્લી તલવાર લઈને ઉભો તો જે મારી સામે અડોઅડ, કાયર મારો મૂછે હાથ અડે પેલા ભાગી ગયો.
એટલે ઘણી વાર આપણે જયારે શાંત વાતાવરણમાં હોય, એકદમ શાંત ચહેરો હોય ને આમ આમ ખુલ્લી તલવાર લઈને દોડીને આવતો હોય, પછી જયારે આપણું રૌદ્ર સ્વરૂપ ધારણ થાય, આંખું લાલ થઈ જાય હા અને મૂછું ને આંકડા આમ કરવા બી, એટલે એને પછી કે આનો દાડો ન કરે, ભલે હાથમાં તલવાર, એ જ તલવાર આપણે કે ખોઈ દે. એટલે આ એ ઘટનાની વાત હતી. પણ બને છે એવું કે હવે આ જો હું રચના મૂકું તો કે એલા કવિ તમે આ લાઈનમાં ક્યાંથી, એટલે એવું થાય પાછું. પણ એક લેખકની કલમની તાકાત હોય છે, એ કઈ પણ લખી શકે, કે રૌદ્ર રસ લખી શકે, વીરતા લખી શકે, શૌર્ય રસ લખી શકે, પ્રેમ રસ, અને એ જ પાછો કરુણ રસ લોકોને રોવડાવી. કે પેલાના જમાનામાં તમે જોજો, મેઘાણી સાહેબ છે રાષ્ટ્રીય શાયર, એ આપણા ગુજરાતી, વિચારી કરો, આખા ભારત એટલે આખું રાષ્ટ્ર એના શાયર, એ પાછા આપણા ગુજરાતી. અને એમની હિન્દી રચનાઓ ઓછી, પણ બહુ ગુજરાતી જાજી રચનાઓ. અને એ જે રચનાઓ છે એમાં રાજામાં જે અંદર જે હતી એ શક્તિને જાગવા વાળા, એમ કે જગાડવા વાળા એમ કહી શકાય. એ રચનાઓ ગાતા એટલે એના હાથમાં પછી તલવાર ને ધ્રુજારી આવી જાય કે કાપી નાખું, મારી નાખું. એ વસ્તુ એ લેખકોની તાકાત હતી. એક છે ને મેં ચાર લાઈન લખી હતી વાહ, સંભળાવો. અમીભાઈ, ચાર line લખી હતી. પ્રેમમાંથી આપણે હારી ગયા હોય ને કંટાળી ગયા હોય ને પછી એમ ન કહી દે કે હવે કઈ આમાં પડવું નથી. સાચી વાત. એના માટેની હતી કે ખોટો હૃદયનો દુખાવો કોણ કરે, હા, પ્રેમ કરીને કોણ પસ્તાવો કોણ કરે. કરે? વાહ. કે ખોટો હૃદયનો દુખાવો કોણ કરે, પ્રેમ કરીને પસ્તાવો કોણ કરે, ને છે ખુશ એક કર્યો તો બહુ થયું ભાઈ, કે હા, છે ખુશ એક કર્યો હા. તો બહુ થયું ભાઈ, બંધનોમાં બંધાઈને મુંજારો કોણ કોણ કરે. કરે? વાહ ભાઈ વાહ, સાચી વાત છે. અત્યારે હમણાં પોડકાસ્ટમાં ભાઈ મને એક સવાલ પૂછ્યો, મને કે અત્યારે લગ્ન વિશે તમારું શું કેવું છે? અત્યારે આપણે કનેક્ટ જ છીએ, એક શાયર છીએ બે, અને એક જે એમ કહી શકાય કે લગ્ન જોડાવો માટે જે કપડા માટે આવતા હોય કરણભાઈ ભાઈ. એટલે આપણે આમ તને કનેક્ટ છે એટલે આ વાત કહું છું. તેણે મને પૂછ્યું કે ભાઈ પ્રેમમાં ને લગ્નમાં તફાવત શું? તો મેં કીધું કે બંધન અને સ્વતંત્રમાં શું તફાવત? તો કે બહુ જાજો. તો મેં કીધું બસ એ જ તફાવત પ્રેમમાં ને લગ્નમાં. તો કે કઈ રીતે, એક્સપ્લેન કરો. મેં કીધું આપણે એમ કોઈ કપલ હોય તો એ કંકોત્રી અપાવે ત્યારે શું કે એમાં વિવાહના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, એટલે વિવાહ બંધન થયું. તો કે હા. પ્રેમ એ સ્વતંત્રતા છે, એમાં માણસ ખુલ્લો હોય, એ ગમે તે કરી શકે, જ્યાં સુધી ઘરે નથી ખબર ને ત્યાં સુધી એ ગમે તે ફરી શકે, હરી શકે. પણ જેવી ઘરે ખબર પડી એટલે આખો સમાજ જોઈ કે ના ના બે જણા છે, પછી બે લગ્ન પેલા હાથ પકડીને ચાલતા હશે ને તો એ નહીં ચાલી શકે, કારણ કે સમાજ છે વચ્ચે, આખો મા બાપ છે, મર્યાદા છે, આબરૂ છે, બધું આવી જાય. એટલે રાધે કૃષ્ણ જે છે એના વચ્ચે વિરહ આવ્યો. વિરહ વિરહ બહુ સમજવા જેવી બાબત છે. તો મેં એ પોડકાસ્ટ જે આખો હમણાં શૂટ કરીને આવ્યો, રિલીઝ થશે, એમાં આ વસ્તુ સમજાવી કે વિરહ શું કામ આવે છે, સાચો પ્રેમ કોને કહેવાય, અને લગ્ન ક્યાં એને નજીક આવે છે ને ક્યાં દૂર થાય છે, એ વસ્તુ સમજાય, એનું મહત્વ શું. બધા રિટર્ન બીજું કોઈ ફરી મોકલી નહીં શકો હોય તો. તમે તો દેખાતા નથી અમી. હું નથી દેખાતો એમ? ખબર કરણભાઈ હું દેખાવ છું? ત્રીજા મળે આ યાર લાલો જીગો ને જેમી ત્રણ કરણભાઈ તમને હું દેખાવ છું? કમ્પ્લીટ. તો દર્શિતભાઈ કઈક નેટવર્કમાં ખામી છે, એ બાજુ જોઈ લો તો. અરે જોઈન થયા ત્યાર નથી દેખાતા. ઓહો. જોઈન હા, એ ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર આવી એરરો આવે છે કે સામે વાળાને હું નો દેખાતો હોઉં, એને હું દેખાતો હોઉં, મને ઈ નો દેખાતા હોય. એટલે થોડા ઘણું નેટ થોડોક છે માઇનર, હા, 50% ઉપર ઉપાડી લીધું હશે તમે. અરે હું વધારે હમણાં આવ્યું ને, હમણાં મેસેજ આવ્યો, મેં જોયો, મેં કીધું હા બરોબર. પણ મારે આખો દિવસ ઓફિસે હોવ એટલે નેટ એમને પડ્યું હોય. એટલે રાતે યુઝ કરવું જ પડે ભાઈ. હા, એમ મુકા ભાઈ ને મેં કીધું એમ થોડો જ આવવા દો. દીધા છે નહીં. 350 દીધા મહિના. એ પાછા એમાં પાછું એવું થાય, ઈ ગુજરાતી ને આપણે ગુજરાતી. ઘરમાં ક્યાં ડખા કરવા એમ. સાચી વાત, સાચી વાત. આપણે લાઈવ માં આટલા ભેગા થાવી
એ રૂબરૂ ભેગા થયા હોય તો વધારે મજા આવે એમ, અરે ખામાં હોય અને ચોક્કસ વચ્ચે નેટવર્ક ન હોય. નેટવર્ક ના હોય. સાઈડમાં જ નીકળવો પડે. સાચી વાત. ડિપોઝિટના 1000 રૂપિયા કેશ લઈને આવવાના, લેવા આવો ત્યારે ભાડું ક્લિયર. બોલો જયદીપભાઈ, બીજી કઈ સેવા હોય તો કયો મારા લાયક. બસ બસ આનંદ આનંદ ભાઈ, મજા છે. હવે કઈ કામ હોય તમે મારા લાયક તો તમે જાણ કરજો, ચોક્કસ બાકી હું તો તમને ફોન કરી જ દઉં છું ગમે ત્યારે. કરી જ દેવાનો યાર. ના ના, પાક્કું પાક્કું ભાઈ. હા હવે ભાઈ, સીઝન શરૂ થાય છે એટલે હવે મારા રહેશે. તમે રાજકોટ થી છો? નહીં, સુરત થી ના, જ છે અમે સુરત. બે. સુરતમાં, ઓકે. આ ભાઈ ની આપણે એક મુલાકાત લઈ અને આવો. પાક્કું પાક્કું, હું દર્શિતભાઈ બે આવશું એક વખત. કોઈ સાથે આવો તમે તારે. જરૂર. પાક્કું. ચાલો જયદીપભાઈ, તો મળીએ હવે. હા 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 ભાઈ, પાક્કું પાક્કું, વાંધો નહીં, મારે કેજો. હવે થોડુંક કસ્ટમર અત્યારે ચાલુ થયું છે એટલે હવે એમાં થોડુંક જોઈ લઉં. વાંધો નહીં, વાંધો નહીં. લગનગાળો ગમે ત્યારે હોય ને હવે. હવે લગનગાળો ગમે ત્યારે હોય ને. હા છઠ્ઠા મહિનામાં છે સીઝન થોડીક માઇનર, એટલા માટે કસ્ટમર અત્યારે રાતે બુકિંગ કરાવવા વધારે આવે 9 રાતે વાગ્યા પછી. આવે રાતે. જમી હમીને કમ્પ્લીટ થઈને પછી આવે. તમે જમ્યું કે નહીં? હમ. જમીને આવીએ છીએ. તમે અમારું કરો પેલા એમ. અમે રાત જ ગયા હતા. ના ના, પાક્કું પાક્કું ભાઈ, મજા આવી કરણભાઈ, થેન્ક યુ યાર જોઈનિંગ. અરે આભાર ભાઈ, તમારો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ. ચાલો જયદીપભાઈ, દર્શિતભાઈ, મળીએ. હા, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો ગોટી સાહેબ. બોલો, ક્યાં ફરવા લો? જીત મારી જાત એમ, જીતી ગઈ હો પણ. તમારી ચા જીતાડવાના જ છે ને આપણે બધાને. બિલકુલ બિલકુલ. પણ બહુ સરસ ના, શીર્ષક છે ભાઈ, મને ગમ્યું પર્સનલ, બહુ સરસ. કારણ કે અત્યારે છે ને જાતથી જુદા થઈ રહ્યા છે લોકો, એટલે મોટિવેશન લેવા છે ને બહાર જાય છે. મોટિવેશન આપણે બરાબર. જાતને આપણી સિવાય કોઈ વધારે મોટિવેટ ન કરી શકે. બહાર સાંભળવા જાય ને તો એ માત્ર એ આ કાનથી નાખશે, આ કાનથી કાઢી નાખે એવું થાય. એટલે ઓલું એકાદા પુસ્તકમાં લખેલું છે ને કે જાતથી મોટો કોઈ કોર્સ ના હોય. એવું. કારણ કે બીજાને તો તમે જેટલું કયો એટલી ખબર હોય, બાકી બધી તો તમને તમને જ ખબર હોય, બીજા કોઈને તો ખબર ન હોય. અને હું એટલે જ કદાચ હમણાં છે ને લગ્ન વિશે મને ઘણા બધા માંગાઓ આવે ને ઘણા બધા પ્રશ્નો હોય, એટલે મને લોકો એ જ પૂછે કે સાલું કેમ તું ના પાડે છે એમ લગ્ન. એટલે મેં કીધું હમણાં તું જીત મારી જાત ચાલે છે એમ. એટલે કે કેમ, મેં કીધું મારી જાતને તો હું ગમે તે રીતે સાચવી લઈશ, પણ જયારે કોઈ પાત્ર મારા ઘરમાં આવે તો એક જવાબદારીમાં હું આવી, એટલે હું બે ભાગમાં વેચાય છે એમ, એક પરિવાર જવાબદારી અને એક પત્ની જવાબદારી. તો એ બે ભાગમાં વેચાતા પહેલા હું મારી જાતને સદ્ધર કરું, નિર્ભર કરું, એટલે હું એ વ્યક્તિને સારી રીતે સાચવી શકું એમ. એટલે દરેક પુરુષની આ કથા હોય ઘરે ઘરે, મારી છે, તમારી છે, એમ આપણે વાંચકોની હશે. એટલે પેલા જાતને તો આપણે ગમે એમ રાખીએ, એટલે એમ એટલે બની શકે ત્યાં સુધી જાત સાથે નિર્ભર થાવી, એમ આગળ વધીએ. પેલા પોતાને તો સાચવીએ, પછી બીજાને હા, સાચવીએ. એમ સક્ષમ એટલા થઈ જઈએ કે ભાઈ પેલા પોતાના પગ ઉપર ઉભા થાવી, એ રીતે એમ. સાચી વાત, 100%. બોલો બોલો, નેક્સ્ટ પોડકાસ્ટ કઈ જગ્યાએ છે? નેક્સ્ટ પોડકાસ્ટ છે આપણે અમદાવાદ 2 છે, દર્શનભાઈ શાહ સાથે અને ભૂમિ પરમાર કરીને છે, જર્નલિસ્ટ છે, એમની સાથે. તો બસ એ 2. સરસ સરસ, ખૂબ આગળ વધો, બીજું હું હજી પ્રગતિ ખૂબ કરતા આગળ વધીએ ભાઈ, વધો કેમ, વધીએ આગળ. વધીએ તો છીએ જ. હમણાંથી તો બહુ સારો એવો રિસ્પોન્સ મળે છે. ના ના, સરસ, બેસ્ટ. બહુ બધાની ઇન્ક્વાયરી તમારા પુસ્તક માટે પણ આવે છે. એટલે આમ આપણે સેમ બંને પેજના ફોટોઝ મૂક્યા ને મોસ્ટ ઓફ આપણા શબ્દો મેચ થાય છે, આપણી વાઇબ જે છે, આપણી એમ કહી શકાય કે ભાવનાઓ છે
એમ એવું લાગે કે નહીં આજ આમીની હશે અથવા તો આ દર્શિતની હશે એવું લાગે. એટલે મારા રીડર્સ હોય તમારા પુસ્તકો ની લિંક માંગે, મારા તમારામાં જે એવું થઈ છે. હા હા બંને એક જ લિંક એક જ લેખક લાગે એવું બંને પુસ્તકો. હા, કારણ કે આપણે પેજ ના ફોટો મૂક્યા હોય એટલે એમાં આપણા નામ તો સ્પેસિફાઈ કરેલા ના હોય. હા હા થાય. કોંગ્રેચ્યુલેશન ટુ બોથ. થેન્ક યુ ભક્તિબેન. થેન્ક યુ. અને શીતલબેન ઝાલા રિક્વેસ્ટ નાખે છે પણ શરૂ કેમ નેટવર્કમાં કનેક્ટ આવ્યા હા આવ્યા. થઈ ગઈ. આવ્યા જય આવો આવો આવો. માતાજી. જય માતાજી. સ્વાગત છે સ્વાગત. અંધારામાં છું મેકઅપ વગર. કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. અંધારામાંથી જ રોશની તરફ જવાય. આજે ચાંદ નથી ને પેલા દર્શન એના કરાવત. ના ના કરીએ ને શું કામ ચાંદ કેમ નથી. હા અચ્છા ઓકે ઓકે. આજ મને હતું કે નહીં દેખાય એમ પણ થેન્ક યુ. બોલો બોલો શું બોલો. કેવા કયો? બસ જો આનંદ આનંદ. તમે કયો? ગોટી શું સાહેબ ને કરે રમકડા ભાઈ? કોંગ્રેચ્યુલેશન 200 થવા આવ્યા. થેન્ક યુ પણ હું હજી લેવાની નથી જ્યાં સુધી તમારા બેયના હસ્તે ન મળે ત્યાં સુધી. આ મારી અરે દીકરી. હા હા હા. હાય કર. ના ના પાક્કું અમે હાથેથી આપશું કેમ નહીં. હા ગોટી ક્યારેક સાહેબ રાજકોટ થી આવવાનું પાસેથી તો હક થી લઈશ, આપવું જ જોશે અને મને ન આપે તો ઘટીને લઈશ. ના ના શું કામ ગોટી સાહેબ એવું નહીં બને કે આટકવું પડે. ગોટી સાહેબ તો છે મારી જેમ કે એ તો વાંચતા રાખી જ હોતું તો દીધી લઈએ. હશે એડવાન્સમાં અલગથી જ. બિલકુલ. એડવાન્સમાં છે તમારે એવું. અહીં સુરત આવતા રહો વેફર સુરત ખાવા આવતા જાવ આપડા. સુરત ને હાલો આવું દોડી મારે માનતા છે સુરત હાલીને આવવાની. ડબ્બો અભરાય લાગે છે. એ ડિમાન્ડેડ છે. આ રાત પડે ને આ બધા વેલું જમી લે ને એટલે આ બધાની ડિમાન્ડ હોય અડધી રાતે જમવાની. આ બધું 12 વાગે ચાલે. જો મારી હું જેમ છે. મળવા ગઈ હતી ને અમદાવાદ, તું નથી કેતી તું અમદાવાદ શું કરવા ગઈ હતી? જો હું અંકલ ને મળવા ગઈ હતી. આ ગોટી અંકલ છે અને આ અમી અંકલ છે. ના ના એ છે ને અર્થ ના અનર્થ કરી નાખશે, રેવા દો. સાચી વાત. ઈ પછી આખો દિવસ મને સવાલ કર્યા રાખશે કે આ શું છે ને કેમ છે. નહીં તો સારું કેવાય. સવાલો કરતા બાળકો મને બહુ ગમે કારણ કે એને કઈક આ જાણવાની તો ઈચ્છા હોય. હજુ અત્યારે ચાલુ જ છે આ સવાલ બધા એના. એટલે ઈ તો લઈ જ જાઓ. એના સવાલ બહુ અટપટા હોય, કોઈ દિવસ વિચાર્યા ન હોય એવા. હવે મળીએ એવું જ ત્યારે કે એને હું લઈને. બેયને સવાલ પૂછીશ. હા હવે મળીએ ને ત્યારે એને લઈને બધું થશે. હા એમ. ના ના ચોક્કસ થી લઈને આવીશ. પણ હવે આજ મને નથી લાગતું સેકન્ડ આમ ફર્સ્ટ ટાઈમ જે મહિલા એવું હવે સેકન્ડ ટાઈમ જલ્દી પ્લાનિંગ બને. બનશે. તમે સુરત આવો તો તાત્કાલિક પ્લાનિંગ બની જાય. એમ. પણ મેં તો કીધું મને તો હાલીને આવવાની માનતા છે. ઓહો. ના ના ચોક્કસ થી આવશું એટલે આવશું. આપણે જે કે બાપુ ને મળવાનું છે એને પ્રોમિસ કર્યું છે કે ના સુરત આવશું. જે કે બાપુ બંધનમાં બંધાઈ ગયા છે. ના ના ઈ હમણાં ઓન હતા જ પણ હું અહીંયા લાઈવ માં જ કનેક્ટેડ હતી. એક ભાઈ સારું એવું સમજાવતા હતા પાલિતાણાનું એમાં હતી. પછી હા. થોડું કામમાં વ્યસ્ત થઈ એટલે હું પછી છોડ્યું લાઈવ. વળી પાછું મેં ફ્રી થઈ એટલે કનેક્ટ થઈ હું એટલે એટલા માટે. હાલો હાલો બોલો બીજું. બસ આનંદ મોજ. તમારું તમને કોંગ્રેચ્યુલેશન કે તમારા એ કેટલા 100K થઈ ગયા ને? હા થેન્ક એના યુ. માટે કોંગ્રેચ્યુલેશન. હમ.
હવે ગણવા જ મંડો તમે 150 200. એને ના ગણવાનું, એ બધું કામ આપણું ગણવાનું. ના ના હો ના ને આપણે રિમાઇન્ડર દેવાનું કે આટલા કમ્પ્લીટ થયા ને એવું બધું ઈ તો ખાલી બધા આંકડા કહેવાય. એ બધું આ જે છે તમારી સામે છે ઈ તો ખાલી મોહ માયા બધી. ઈ બધું પાછું આમને દીધું ડીએમ સાહેબ ને. મોમાં આ બધી એને આપી. ઈ વાત સાચી. ઈ ડીએમ સાહેબ હમણાં વ્યસ્ત છે, એને કોંગ્રેચ્યુલેશન કહી આવજો. હા ના ના જોઈ તી મેં સ્ટોરી જોઈ. હા હમણાંથી તો અમિત ગુજરાતી નથી. ના ના જોવી જોઈએ. સાચે ખોટે રિએક્ટ કરવા થાય. ના ના એવું ક્યાંય ના હોય, સાચે ખોટે રિએક્ટ કરવા થાય. કરવાનું જ હોય એમ. મને તો આમ આમ અમુક વાર સ્વાઇપ થતી હોય, સ્ટોરી જોયા જ કરતો હોય, એટલે તો અચાનક આમ અમુક ચહેરા આવી જાય ને મેં તો ખરેખર એમ પછી રિએક્ટ કરવું જ પડે, અંદર થી રહી જાય. કોંગ્રેચ્યુલેશન એમ. ના અંદર થી આમ આશ્ચર્ય થાય કે ઓહો આ ભી ગોઠવાઈ ગયા. હા એમ બહુ દુખી વ્યક્તિ હતા, ના પાડતા હતા કે હવે નહીં. ના પણ ઇતિહાસ સાક્ષી છે, જે ના પાડતા હોય એનું પેલા થઈ જાય. પેલા થાય. તમે બે ના પાડવાનું શરૂ કરી દો. મેં તો ના પાડવાનું શરૂ કરી દીધું, પણ હું તો મક્કમ છું, મારા પાસે જે તાકાત છે એટલું સુધી બની રહેવાની. મારે કોઈ ફોર્સ નથી. મારી પાસે તો જવાબ એવા હોય ને કે કોઈ ફોર્સ કરતું હોય તો એ તો બિચારા કે સાચી વાત છે, રહેવા દેજે ભાઈ. અમારે કરવાની જરૂર જ નથી, ઓલરેડી અમે શબ્દોના તાપમાં બંધાઈ ગયા છીએ. આવો અમારા રાજકોટમાં. પાક્કું આવવાનું છે. રંગ છે રાજકોટ, ન્યા છે ઇન્ટરવ્યુ, એટલે 18 તારીખ આવો ઘરે ત્યારે. પાક્કું આવીશ. કયા દિવસે છે? 18 મે 18 તારીખે. 18 તારીખે. હા, મોસ્ટ વેલકમ. આવી જાજો આગલે દિવસે ઘરે. તને પાક્કું હું કહીશ, જેવો ફ્રી થઈ જેવો જો સમય રહેશે તો પાક્કું કહીશ. હું આવવાનો છું મોટા મુવા છે ને આ જગ્યા, અહીંથી દેખાડું ને એટલું જ આગું છે. બસ તો હાલીને વી આવી. ના હાલીન તો એવું બધું આમ ઓલું નથી, હું તમને આવીશ લેવા, એવું ટેન્શન નથી કરવાનું. હું તમને બતાવું. જો સામે છેલ્લો ખૂણો રહ્યો ને ઈ મોટા મોવા. ઓકે બસ ન્યા જ. બસ ન્યા જ છે મોટા મોવા. એક છેડે હું, એક છેડે મોટા મોવા. વાહ ભાઈ વાહ. રિંકલબેન એટલે હવે એવું બાનું ન કરતા કે મારી પાસે સમય નથી એવું. અરે નો કરું, એક જ ઇન્ટરવ્યુ છે. અમદાવાદ હોત તો 3-4, અત્યારે રાજકોટ છે એટલે એક જ છે, એટલે આવી જઈશ. ના ચોક્કસ થી ઇન્ફોર્મ કરજો, હું લેવા આવી બેન જઈશ. છે ત્યાં છે રાજકોટમાં, ત્યાં જ રોકાવાનું છે. કઈ વાંધો નહીં. ત્યાંથી ફ્રી થઈને અહીંયા આવજો, પણ આવજો. પાક્કું હવે તો 2 સગા બેન છે રાજકોટ. અરે ઈ બેન તો ખબર નહીં, પણ હું નહીં આવું તો હું તો ડિવેડી નાખીશ. રેવા દો દયા કાજો થોડીક, પછી લક્ષ્ય કોણ? ના ઈ એટલો હાથ સાજા રાખીશ. સારું હાલો, તમે બે કન્ટિન્યુ રાખો, હું રજા લઉં. હા ચલો, વેફર પછી રાખજો થોડી. અરે તમે આવો તો ગરમ. સારું ધ્યાન રાખજો. એ હા. કોઠી સાહેબ આ યુટ્યુબ પર ચડશે આ વિડીયો. ઓહો, યુટ્યુબ પર એટલે રાજભાઈ માની જે વાત કરી આખો ઇતિહાસ હતો, અને એ ઇતિહાસ આપણે ખાસ શેર કરવા જેવો છે. અને પ્લસ આપણે કરણભાઈ સાથે વાત કરીને બહુ સરસ એક મોમેન્ટ હતી, તમે તો કેમ ન કરીએ. શ્યોર બરોબર, સારું ચાલો રજા લઈએ, હું પણ લાઈવ એન્ડ કરું. અને બહુ મજા આવી. ક્યારેક
ફ્રી થઈને છે ને પુસ્તક તમારું સાથે લઈને બેસો એટલે લોકો જે મારા રીડર્સ છે, તમારા જે રીડર્સ છે એને ખ્યાલ નથી કે અમુક લોકોને ખ્યાલ નથી કે પુસ્તકની અંદર શું છે, તો આપણે એના માટે એ કરીએ લાઈવ. શ્યોર શ્યોર. અને આ જેટલા લોકોએ કોમેન્ટ કરી છે એમાંથી બહુ બધા લોકોએ પૂછ્યું છે પુસ્તક હા, વિશે, હા. તો મને ડીલ કરી દેજો મારા પુસ્તક માટે. ઓકે, તો તું મારી જાત શીર્ષક કહી દે તું ગોટી જીત મારી જાત. તું જીત મારી જાત. એ પુસ્તક જે છે ગોટી સાહેબને પ્રોફાઇલ પર તમે જોશો તો પુસ્તકની અંદર જે લખાયેલું છે ને ફોટોઝ રીલ ના માધ્યમમાં મૂકેલા છે. તમારો વોઇસ તો અંદર કેવું લખાયેલું છે એ તમને ત્યાંથી મળી જશે. ને એ પુસ્તક ખરીદવું હોય તો ગોટી સાહેબને મેસેજ કરજો કે લિંક, એટલે પુસ્તકની લિંક તમને મળી જશે. મને હું કહેશો Sure. પુસ્તકનું નામ તો હું પણ લિંક મોકલી આપીશ. મારી પાસે લિંક છે. ઓકે ગોટી સાહેબ, થેન્ક યુ. મળીએ. ચાલો મળીએ આપણે પછી. હા, ચાલો. થેન્ક યુ સો મચ. 50 થી નીચે નહોતા જતા આંકડા, 40 ની નીચે નથી ગયા હજુ, હવે ગયા. તો જેમ બોલો એમ. ઓકે, તો લાઈવ એન્ડ જ કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ કનેક્ટ થવા માટે, અને સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રી. અને થેન્ક યુ. આ રીતે સપોર્ટ કરતા રહેજો માને, ગોટી સાહેબને, તમામ જે લેખકો છે લખે છે, એમના હૃદયને ટાઢા કરે છે, તમારા સૌને